પોલીસ હેડક્વાર્ટર પશ્ચિમ કચ્છ ખાતે તાલીમ લઈ રહેલા બિનહથિયારી લોકરક્ષક બેઝની તાલીમ પૂર્ણ થતાં કુલ 215 લોકરક્ષકોનો દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન આજે ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં સરહદી રેન્જના પોલીસ મહાનિર્દેશક જે.આર. મોથાલિયાએ પરેડનું નિરીક્ષણ કરીને જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા। પોલીસ વિભાગમાં હાલે સ્ટાફની ઘટ છે, ત્યારે નવા તાલીમ પામેલા 215 જેટલા લોકરક્ષકોના આવવાથી પોલીસ વિભાગને થોડી રાહત મળશે। આજે સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પીએમ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા, ડીવાયએસપી એ.આર. ઝનકાવત ઉપસ્થિત રહ્યા હતા। શ્રી જે.આર. મોથાલિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। આજરોજ પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બિન હથિયારી પોલીસ લોકરક્ષકનો દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવ્યો હતો। આ દીક્ષાંત પરેડમાં ટોટલ 215 તાલીમાર્થીઓ હતા। 8 મહિનાની કઠિન તાલીમ બાદ આજે એમના દીક્ષાંત પરેડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એ પૈકી જે 215 તાલીમાર્થીઓ છે એમાંથી 141 તાલીમાર્થીઓ પશ્ચિમ કચ્છને ફાળવનાર છે, જ્યારે 76 જે તાલીમાર્થીઓ છે એ પૂર્વ કચ્છને મળનાર છે। એટલે આ જે તાલીમાર્થીઓ આજથી પોલીસ વિભાગમાં કાર્યરત થશે અને પોલીસની જે સંખ્યા છે એ સંખ્યા વધશે અને એની સેવા વધવાથી પોલીસની કામગીરીમાં સુગમતા જળવાશે। આજે પરેડનું નિરીક્ષણ કર્યું। પરેડમાં ખૂબ ઉત્તમ પ્રકારની એમને તાલીમ લીધેલી છે અને એ તાલીમ પછી આ લોકો ફિલ્ડમાં જઈ અને એક પોલીસ તરીકે ખૂબ સારી કામગીરી કરશે એવી મને સંપૂર્ણ વિશ્વાસ છે અને શ્રદ્ધા છે। દરમિયાન પોલીસ હેડક્વાર્ટર ભુજ ખાતે તાલીમ લઈ રહેલા બિનહથિયારી લોકરક્ષકોને આજે દીક્ષાંત સમારોહ સાથે જ પોલીસ દળમાં જગ્યા મળી જશે, ત્યારે ભુજ ખાતે આજે તેમની પરેડ નિહાળવા આવેલા તેમના પરિવારજનો ગડગડા થઈ ગયા હતા। લોકરક્ષકોએ આ ક્ષણને ગૌરવવંતી ક્ષણ બતાવી હતી। મારું નામ પિન્ટુ કરશન ગઢવી છે। હું મોટાલાજા ગામનો રહેવાસી છું અને આજે મેં બિન હથિયારી લોકરક્ષકની તાલીમ જે મેં છેલ્લા 8 મહિનાથી લઈ રહેલ હતો, જે મેં આજે પૂર્ણ કરેલ છે, જે બદલ હું આજે ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું। આ તમામ મારો અહીંયા સુધીનો જે સફર હતો, મારો બાળપણથી લઈ અને આજે જુવાની સુધીનો અને કોન્સ્ટેબલ બન્યા સુધીનો, આજે હું કોન્સ્ટેબલ સુધીનો બનવાનો શ્રેય તમામ મારા માતા તથા મારા નાનીમાને આપું છું। મેં અથાગ પરિશ્રમ કરી અને આ સ્ટેજ ઉપર પહોંચ્યો છું, તે બદલ મારા અને મારા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તાલીમ સમયે જો હું જોઉં તો તાલીમ મારા માટે આ જિંદગીનો એક લહાવો જે હું મારી જિંદગીમાં ક્યારે નહીં ભૂલી શકું, કારણ કે મેં આજ દી સુધી આવી તાલીમ મારા અફસર સાહેબાનો, મારા સાથી મિત્રો એ સાથેનો જે મારો 8 મહિનાનો જે તાલીમનો સમયગાળો રહ્યો તે એ બહુ અને બહુ યાદગાર અને બહુ ખુશીનો માહોલ રહ્યો। તે બદલ હું તમામ અધિકારી સાહેબાન તથા સાથી મિત્રોનો આભાર માનું છું। આનાથી પહેલાં લાઈફસ્ટાઈલમાં તો એવું હતું કે કોલેજ ટાઈમમાં તો હવે આપણે જોઈ શકીએ કે આપણો સમય ઘણો વેફાતો હોય, પછી તે કોલેજના સમયગાળા દરમિયાન આપણને એમ લાગ્યું કે આપણે સરકારી ગવર્મેન્ટની તૈયારી કરવી જોઈએ, કે આપણા ઘરમાં એક આમાં મારા ઘરમાં એમએ પણ સરકારી અફસર છે। મારા મામા પોતે આર્મી રિટાયર છે, હાલમાં તલાટી છે, અને એના પછી મારા દિમાગમાં એવો ખ્યાલ આવ્યો કે આપણા ઘરમાં વર્દીધારી હોવા જ જોઈએ, જે બદલ મારા મનમાં એક વિચાર આવ્યો કે મારા ઘરમાં ગમે તે થાય, ગમે એ થાય, ભલે 2 સ્ટાર આવે કે ના આવે બીજા નંબરની વાત છે મારા ખભા ઉપર, પણ મારા ઘરમાં એક વર્દી આવી જરૂરી છે। માતા થોડાક સમય પહેલાં એક્સપાયર થઈ ગયા અને રોલ મોડલ તરીકે જોઈએ તો મારા નાનીમાં છે। આ સ્ટેજ ઉપર પહોંચવા માટે ખાસ હું આભાર માનું તો મારા માતા તથા મારા નાનીમાં। આજે ॾिठोथी ने वॾो घटि थियो, એ ભણ્યો, આજે ગાયું સંભાળી, આજે ખેતરવાડી जो कमु कई, એ બાંધકામ कई, એ ગાયદરી कमु कई, ते पण ही केतिरा ॾुख अची विया थो पे पंहिंजो सत न छॾे, इन सत में अॻियां આવ્યો। હાજી આશા પર मां सारो करे हाणे मुनो न को छाजे। मम्मी पण मरी वई तंहिं खां 5 वारे थी विया, अने एजी मम्मी जो ही स्वभाव इन जो हो आउं एनाથી त मूंखे घणे दुख लॻे थो। जी मां खे खपे એ પેજી જીત ગણે મુસલમાન સુઈ સુતાર બ્રાહ્મણ ગઢવી એ જીત ગણી ને વતાએ લાઈજે ગંજે में આજે ડોયતરો આ જી थी ने आवे लाइजे ए पेजो ना कढे, ए पेजो ना रोशन के ए जनता के वखाणी ए कुख वडाए हाणे आ नतीजा दा